અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શન કરો। સૌથી પહેલા Zee24 કલાક પર પ્રભુ શ્રીરામના દર્શન, શ્રીરામની મૂર્તિનો ફોટો Zee24 કલાક પાસે આવ્યો છે। ઘરે બેઠા રામ ભક્તો પ્રભુ શ્રીરામના દર્શન કરી શકે છે। અયોધ્યાના રામ, દેશના રામના દર્શન કરી શકે છે। અયોધ્યામાં ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા છે। 22મી તારીખ પહેલાં જ આપ જોઈ રહ્યા છો, ઘરે બેઠા પ્રભુ રામલલાના દર્શન કરી શકો છો। ભગવાનની આ મૂર્તિની જ પ્રતિષ્ઠા થવાની છે। અયોધ્યામાં ભગવાન શ્રી રામજીના આપ દર્શન કરી શકો છો। રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં આ દર્શનનો લાભો લેવો જરૂરી છે અને દર્શન માત્રથી જ તમામ દુઃખ દૂર થતા હોય છે ને પ્રભુ શ્રીરામની મૂર્તિનો આ ફોટો આવ્યો છે અને ઘરે બેઠા Zee24 કલાક તમામ રામ ભક્તોને અયોધ્યાના રામના દર્શન કરાવી રહ્યો છે। જે લોકો અયોધ્યા નથી જઈ શક્યા, જે લોકો ત્યાં નથી પહોંચી શકતા, એ લોકો માટે Zee24 કલાકે ખાસ દર્શકો માટે, ખાસ ભક્તો માટે ખાસ પ્રભુ શ્રીરામના આ દર્શન કરાવી રહ્યું છે। અયોધ્યામાં ભગવાનની મૂર્તિની અહીંયા પ્રતિષ્ઠા છે, એ પહેલાં જ આપ જોઈ રહ્યા છો પ્રભુ શ્રીરામના આ દર્શન। ઘરે બેઠા જ આપ પ્રભુ શ્રીરામના દર્શન કરી શકો છો। જે Zee24 કલાક છે એ અયોધ્યાના અલગ અલગ રંગ બતાવી રહ્યું છે। માહોલ રામમય બની ગયો છે અને પ્રભુ શ્રીરામની આ મૂર્તિ Zee24 કલાક ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જે દર્શન પણ આપ કરી ધન્ય બન્યા છો।